હે એવરીવન, રસોઈ વિથ આસુમાં તમારું સ્વાગત છે. ગણેશ ચતુર્થી આવી રહી છે, તો આપણે આજે બનાવશું એકદમ સરસ અને જલ્દીથી બની જાય તેવા 4 અલગ અલગ ફ્લેવરના મોદક. તો તમે પણ આજે ફટાફટ આ વિડીયો જોઈ લો. તો 10 દિવસ ગણપતિ બાપ્પા રોકાવાના છે, તો તમને પણ આ રેસીપી બહુ જ કામ લાગશે. તો ચલો આપણે મોદક બનાવવાની શરૂઆત કરીશું. અને મેં અહીંયા 4 અલગ અલગ ફ્લેવર આપી છે, તો તમે 4 બનાવી શકો છો થોડી એકસાથે, અને કોઈ પણ એક ફ્લેવરને 4-5 દિવસ અલગ અલગ પણ બનાવી શકો છો. તો આજે જ તમે આ રેસીપીની પૂરેપૂરી જોઈ લો, તો અલગ અલગ પ્રકારના મોદક તમે બનાવી શકશો. તો ચલો આપણે ફટાફટ સામગ્રી લઈ લઈએ. તો અહીંયા મેં લીધો છે મિલ્ક પાવડર, એટલે કે દૂધનો પાવડર. દૂધ લીધું છે, ખાંડ, કેસરવાળું દૂધ, ઘી, ખાઈ શકાય તેવા એડિબલ કલર અને ફ્લેવર, નારિયેળનું છીણ લીધું છે, અને અહીંયા કન્ડેન્સ મિલ્ક એટલે કે મીઠાઈ મેડ, જે તમને ઇઝીલી કાંઈ પણ મળી શકે છે. અને અહીંયા મોદકના જે મોલ્ડ આવે એ લઈ લીધા છે. ન હોય તો તમે હાથથી પણ મોદકનો શેપ આપી શકો છો. તો ચલો આપણે ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા મેં એક નોનસ્ટિકનું પેન લીધું છે. એની અંદર આપણે દૂધ નાખીશું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીશું. હવે આપણે મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડર જ્યારે તમે માપ લો ત્યારે 1 વાટકો, કોઈ પણ વસ્તુથી માપ લો, જ્યારે 1 વાટકો તમે મિલ્ક પાવડર લો છો, 1 કપ ફૂલ લો છો મિલ્ક પાવડર, ત્યારે તમારે ચોથા ભાગનું કે ચોથા ભાગથી થોડું વધારે હોય તો પણ ચાલે એટલું દૂધ લેવાનું છે, અને એને આપણે થોડું મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમને એકદમ ધીરી રાખજો. હવે આપણે એને થોડું મિક્સ કરી અને એની અંદર એડ કરી લઈશું ખાંડ. જે ચોથા ભાગની આપણે ખાંડ લીધી છે, અને 2 ચમચી જેટલું ઘી લીધું છે. આ બધી જ સામગ્રીને આપણે એકસાથે શું કામ એડ કરી છે કે જે ઘી છે ને, આપણે જનરલી કોઈ પણ વસ્તુ બનાવીએ ને, શીરો બનાવતા હોઈએ કે કંઈ પણ, તો આપણે પહેલાં જ એડ કરી લઈએ. તો જ્યારે છેલ્લે ઘી છૂટવા લાગે ને, તો આપણને અંદાજ આવી જાય કે ચલો હવે બરાબર બનીને તૈયાર થઈ ગયું છે. તો એ જ વસ્તુ આમાં પણ સરખી જ રહેશે કે જ્યારે ઘી આમાંથી અલગ થવા લાગશે ને, એટલે આ મિશ્રણ જે છે એ નીચે કઢાઈથી છૂટવા લાગશે. એટલે આપણે આમાં પહેલેથી જ ઘી એડ કરી લીધું છે. તો હવે આપણે બધી જ વસ્તુને બહુ જ ધીરજથી ધીમા તાપ પર મિક્સ કરતા રહેવાનું છે. ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે કે જ્યાં સુધી બધું જ મિશ્રણ કઢાઈથી અલગ ના થઈ જાય. એટલે સતત આપણે આને હલાવતા રહેવાનું છે કે જેથી કરીને નીચે ચોંટી ન જાય. તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે છે ને, આ જે મિશ્રણ છે એકદમ ઘાટું થતું જાય છે. અને હવે આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે નીચેથી છૂટવા લાગ્યું છે અને એકદમ થીક થવા લાગ્યું છે. આ જ રીતે સંપૂર્ણ મિશ્રણ નીચે કઢાઈથી છૂટી જશે. હવે કઢાઈથી એને છૂટી ગયું છે, તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું. તો આ ટાઈમે આપણે ફ્લેમને બંધ કરવાની છે. અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે એને તરત જ કોઈ બીજા વાસણમાં કાઢી લઈશું. નહીં તો આ જે ગરમ હશે તો કઢાઈ, ત્યાં સુધી એમાં ચોંટવા લાગશે. એટલે આપણે એમાં કાઢી લઈશું. કાઢી લીધા પછી આપણે આમાં અલગ અલગ ફ્લેવર આપવાની છે. તો એક પોર્શન છે એને મેં ફરી કઢાઈમાં એડ કર્યો છે. તો મેં ચોથા ભાગનું મિશ્રણ આમાં એઝ ઇટ ઇઝ રાખી શકો છો. અને જો તમારે બધામાં એક જ ફ્લેવર આપવી હોય તો બધા જ મિશ્રણની અંદર તમારે આ જે કેસરની ફ્લેવર છે એ એડ કરી લેવાની છે. પણ જો તમારે પણ અલગ અલગ ફ્લેવર કરવી હોય તો અડધા મિશ્રણની અંદર કે જેટલા મિશ્રણમાં તમારે આ ફ્લેવર આપવાની હોય એમાં આને એડ કરી ફરીથી એ જ રીતની કન્સિસ્ટન્સી ન થાય, એકદમથી ઘાટું મિશ્રણ ન થાય, કઢાઈ ન છોડી દે ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનું.
અને આમાં આપણે કલર પણ એડ કરવાનો છે. તો અહીંયા મેં થોડો જે ટોપરા પાક માટેનો જે યલો કલર આવે એ આમાં એડ કર્યો છે. અને આ રીતે મિશ્રણ આપણું એકદમ ઘાટું તૈયાર થઈ ચૂક્યું છે. તો હવે આપણે એને કાઢી લઈશું. હવે આપણે જે નારિયેળનું છીણ છે એની અંદર કન્ડેન્સ મિલ્ક એડ કરીશું. 1 ચમચી આપણે એમાં કન્ડેન્સ મિલ્ક નાખ્યું છે. જરૂર પડે એમ આપણે એડ કરવાનું અને આને મિક્સ કરતા જવાનું. ફરી આપણે બીજું 1 ચમચી એડ કરીશું. હવે આપણે એને હાથની મદદથી એક લોટ જેવું થીક થાય એવું આપણે એને બનાવી લઈશું. જેમ આપણે ભાખરીનો લોટ બનાવીએ કે પરાઠાનો લોટ બનાવીએ એમ એ રીતે આપણે એનું એકદમ લોટ જેવું બનાવી લઈશું. તો તૈયાર કરી લીધું છે આપણે. હવે આપણે એક અલગથી બીજો ભાગ લઈશું. અને જ્યાં સુધી ગરમ હોય ત્યાં સુધી આપણે બધી જ ફ્લેવર આમાં આપણે આપી શકીએ છીએ. અને ઠંડુ પડી જાય પછી આમાં ફ્લેવર નહીં આપવાની. હવે આપણે આમાં વનીલા ફ્લેવર આપીશું. અને વનીલા ફ્લેવર જે છે તે મારી પોતાની ખૂબ જ ફેવરેટ છે. તો હું એને બધામાં કોઈ પણ, જેમ કે આઈસ્ક્રીમ હોય કે કોઈ પણ મીઠાઈ હોય, તો હું ચોકલેટમાં વધારે વનીલા ફ્લેવર બધામાં પ્રિફર કરું છું. હવે આપણે એક બીજો ભાગ લીધો છે જેમાં આપણે આપીશું પિસ્તા ફ્લેવર. તો એમાં મેં થોડા નાના કાપી અને પિસ્તા એડ કર્યા છે સમારીને, અને થોડો આપણે પિસ્તા ગ્રીન કલર એડ કરીશું. હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે જે મિશ્રણ આપણું બચ્યું હતું એની અંદર વધેલાની અંદર આપણે રેડ કલર નાખ્યો છે, પિંક કલર જેવો કલર એડ કર્યો છે, જેને આપણે સ્ટફિંગ કરીશું. તો ઉપરથી જો આ પિંક કલર હશે અને અંદર નારિયેળનું સ્ટફિંગ હશે તો સારો લુક આવશે. તો હવે આપણા બધા જ કલર એન્ડ ફ્લેવર તૈયાર છે. તો હવે આપણે એને મોલ્ડમાં સેટ કરીશું. તો આ રીતે મેં નાના અને મોટી બે સાઇઝના મોદકના મોલ્ડ લીધા છે. સ્ટફિંગવાળું છે આપણે મોટા મોલ્ડમાં કરીશું. તો સૌથી પહેલાં આપણે આમાં થોડું ઘી લગાવીશું. હવે આપણે થોડું હાથમાં ઘી લગાવી લઈશું. હવે આપણે થોડું પોર્શન લઈ અને મોલ્ડની અંદર સ્પ્રેડ કરીશું. શેપ આપવાનો છે આપણે આનો. સેમ એ જ રીતે આપણે બીજી સાઈડે પણ લગાવી લઈશું. જો તમારી પાસે મોલ્ડ ન હોય તો તમે હાથથી પણ મોદકનો શેપ આપી શકો છો. હવે આપણે બધી જ સાઈડમાં પ્રોપર કવર કરી લઈશું જેથી આપણો શેપ છે એ પ્રોપર બને. અને વચ્ચે આપણે આમાં જે ટોપરાનું જે મિશ્રણ બનાવીને તૈયાર કર્યું છે નારિયેળનું, એ એની અંદર ફિલ કરી લઈશું. સારી રીતે થોડું પ્રેશરથી આપણે મિક્સ કરીશું તો અંદર ક્યાંય જગ્યા નહીં બચે, તો મોલ્ડ જે શેપ છે મોલ્ડનો એ પ્રોપર આવશે. હવે આપણે સારી રીતે એને પ્રેસ કરીશું. હવે આપણે જે મોલ્ડ છે એને ખોલીશું તો મોદકનો પ્રોપર શેપ આમાં આવી જશે. તો તમે જોઈ શકો છો કે કેટલો એકદમથી પ્રોપર મોદકનો શેપ આપ્યો છે મેં, અને કલરના શેડ પણ બહુ જ સરસ લાગી રહ્યા છે. બીજો આપણે જે છે એ એક કેસર ફ્લેવરનું જે છે એ પણ આપણે સ્ટફિંગવાળું બનાવીશું. તો સેમ પ્રોસેસ છે.
મોલ્ડમાં બધી જ સાઈડને આપણે પ્રોપર એનાથી કવર કરીશું અને વચ્ચે આપણે નારિયેળનું સ્ટફિંગ એડ કરીશું અને પાછું એને લાસ્ટમાં કવર કરી લઈશું કેસરના ફ્લેવરથી. તો આ પણ એક સ્ટફ મોદક તૈયાર થઈ ચૂક્યો છે. આ જ રીતે આપણે બીજા પણ મોદક બનાવીશું જે હું નાના શેપમાં બનાવી રહી છું. તો આપણા પિસ્તા ફ્લેવરનો પણ મોદક બની ચૂક્યો છે. આ જ રીતે આપણે બધા જ મોદક બનાવીને તૈયાર કરી લેવાના છે. અને મેં જે નારિયેળનું જે સ્ટફિંગ બનાવ્યું હતું એ વધ્યું તો એમાંથી પણ મેં બીજા 2 મોદક બનાવી લીધા અને સેમ અમુક જે વધારે હતા એના મેં 2 કલર શેડમાં બનાવી લીધા. હવે આપણે એને ગોલ્ડન વર્ક જે હોય એ લગાવ્યું છે જેનાથી લુક બહુ જ સરસ આવે છે અને એડિબલ હોય છે જે તમે ખાઈ પણ શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ મોદક બનીને તૈયાર થઈ ગયા છે. બજારમાંથી કોઈ મીઠાઈ લાવવાની જરૂરત નથી. આ જ રીતે તમે ઘરે બહુ જ સારા અને એકદમ હાઇજેનિક રીતથી મોદક બનાવીને તૈયાર કરી શકો છો. તો તમને મારી રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક અને શેર કરજો.